સમાગમ સંતનો રે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે ભવરોગને મટાડે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે સંત પ્રાપ્તિ સૂર્ય ઉદયતે અંધકાર સર્વ મટાડે સંત પ્રાપ્તિ સૂર્ય ઉદયતે અંધકાર સર્વ મટાડે વેદ બ્રહ્મણા ભય નિવારી નિરંતર એ નિરખાવે સમાગમ સંતનો રે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે નિરખાવે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે સર્વ દુઃખને ટાળે રે ભવરોગને મટાડે સમાગમ સંતનો રે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે પરસ સંતનનો વિષ ઉતારે કાયમ શીતળ બનાવે પરસ સંતનનો વિષ ઉતારે કાયમ શીતળ બનાવે નિર્મળ બનાવે સંત સદગુરુ નિર્મળ બનાવે સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે નિર્મળ
સ્વરૂપ ઓળખાવે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. સર્વ દુઃખને ટાળે રે ભવરોગને મટાડે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. નિરંતર જળમાં કમળ રેવે જરાય સડો ન થાવે. નિરંતર જળમાં કમળ રેવે જરાય સડો ન થાવે. નિર્મળ સંત સદાય સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. ખાવે પીવે રે સંસારે નિર્મળ સંત સદાય સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. ભવરોગને મટાડે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. એવા હરિજનોને ધન્ય છે દ્વૈતયંતર મિટાવે. એવા હરિજનોને ધન્ય છે દ્વૈતયંતર મિટાવે.
જે બ્રહ્મદર્શી બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ સદગુરુ સંત હોય એનો એક થોડોક સમાગમ થાય તો એ આપણી ભાગ્યની રેખાને પલટાવી દે. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે સંગતની રીત કેટલી રૂડી છે. પાણી દૂધનો સંગ કરે તો દૂધના ભાવે વેચાય. મલિન પાણી ગંગાજીનો સંગ કરે તો ગંગા રૂપે થાય. મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને પળે, પારસના પર્શથી લોહ ટળે. જો લોઢું પારસનો સંગ કરે તો સોનું બને. પથ્થર શિલ્પકારનો સંગ કરે તો પથ્થરની મૂર્તિ ભગવાન રૂપ બને. સંગતની રીત કેટલી રૂડી છે. જે બ્રહ્મદ્રષ્ટિ વાળા મહાપુરુષ સદગુરુ સંત એનો થોડો સમાગમ થાય તો આપણા સર્વ દુઃખનું નિવારણ થઈ જાય. બધા દુઃખનું કારણ આપણું મન છે. મન કારણ જ છે દુઃખ છે ને મનની ભ્રમણા છે. સુખ એ મનની ભ્રમણા છે ને દુઃખ એ મનની ભ્રમણા છે. સુખ દુઃખ તે મન તણું ભ્રમણ છે. મન સમન ખરી જિંદગાની, સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જોવે, સકળ સંશય ખોવે ભક્ત જ્ઞાની. સુખ એ મનની ભ્રમણા છે ને દુઃખ એ, આને સુખ કહેવાય એ મનની કલ્પના, આને દુઃખ કહેવાય એ મનની કલ્પના છે. પણ સુખ અને દુઃખથી પર જે પોતાનું નિત્ય સ્વરૂપ છે કે જે સ્વરૂપની અંદર સુખ દુઃખની નાવે હેડકી, વ્યાપે નહીં કામને ક્રોધ. ગંગા સતી એમ બોલ્યા આવે ભાંગી મારા દિલની ભ્રાંત, મેરું ડગે તોય મન નો ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી નો જાય. આ છે હરિજનના પ્રમાણ. જ્યારે મનનું શમન થઈ જાય, મનની શુદ્ધિ થઈ જાય, એ જિંદગી જીવવાની મજા છે. એમાં સુખ દુઃખની એટકી નથી. અને મનનું શમન સદગુરુના ચરણ વિના નો થાય, નો થાય અને નો થાય. મનની શુદ્ધિ સદગુરુ સેવા વિના, ગુરુની કૃપા વિના પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. મનની શુદ્ધિ કરનાર, મનને નિરંજન રૂપ બનાવી દેનાર કોઈ હોય તો સદગુરુ સંત છે. સમાગમ સંતનો સર્વ દુઃખને ટાળે, ભવ રોગને મટાડે. ભવરોગ એ જીવને જન્મ જન્મ દુઃખી કરે છે, જેને માનસ રોગ કહેવામાં આવે છે. માનસ રોગનો પણ તુલસીદાસે રામાયણમાં કેટલોય પાઠ લખ્યો છે. મનના કેટલી જાતના રોગ છે. કોકનું હારું જોઈને તમને ઈર્ષા થાય એ માનસ રોગ. કોઈ ગુણિયલ પુરુષ હોય એના કોક ગુણ ગાય તોય તમને ન ગમે એ માનસ રોગ. દુઃખી માણસ જોઈને ઈર્ષા થાય અને દયા ન આવે એ માનસ રોગ. સત્સંગમાં પ્રીતિ ન થાય એ માનસ રોગ. મહાપુરુષ સંત કે જેના પ્રકાશ પડતા હોય, જેની જાઈ ઢળતી હોય એવા મહાપુરુષની અંદર પ્રીત ન બંધાય એ માનસ રોગ. આવા કેટલી જાતના માનસ રોગ છે કે જેની કોઈ સીમા નથી. એ ભવરોગ કહેવામાં આવે છે. મનનું અજ્ઞાન એને જ ભવરોગ કહેવામાં આવે છે. ને એનું ઔષધ હોય ને જગતમાં તો એક સત્ય નામ, જે રામ નામ કી ઔષધિ ખરી નિત છે. ખાય અંગ પર પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. પણ રામ નામની ઔષધિનું સેવન કેમ કરવું, રામ નામની ઔષધિ શું, એને માટે જ ગુરુ કરવા પડે ને બાપુ. એને માટે ગુરુ કરવા પડે. ઔષધ રામ નામનું શું છે, એ ક્યાંથી મળે, ક્યાં રહેલું છે. સદગુરુ મળે તો બતાવે કે રામ નામનું ઔષધ તારા ઘટમાં જ રહેલું છે. એ ઔષધનું સેવન કેમ કરવું, કેવી રીતે એની સેવન કરાય, કેવી રીતે ઔષધ લેવું. કાંઈ ઔષધ લેવાની રીત ન હોય. ખાધા પહેલાં લેવું, ખાધા પછી લેવું, કલાક પછી લેવું, આટલું લેવું, આટલું લેવું, આટલું. ઔષધની રીત નથી.
લેવાની, તો આની કાંઈક રીત તો હોય છે ને, કે હા કબીર સાહેબે કીધું કે આ ઔષધ કેમ લેવું, શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને શ્વાસ કી ફિર આવન હો, કે આ ઔષધ લેવાની રીત. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ટાઈમો ટાઈમ એમ. 5 દી ઔષધ લ્યો ને 10 દી નો લ્યો એમ નહીં, રેગ્યુલર રેગ્યુલર. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને શ્વાસ કી ફિર આવન હો, કે ન હો. કર લે શ્વાસ કી સુમિરની, જપી લે અજંપાનો જાપ, પરમ તત્વનું ધ્યાન ધર. આ સારો ઔષધ છે. તો પરમ તત્વ કેને કેવું, સોહમ આપો આપ, બધી શોખ વેટ્યો છે ને, હે કેટલું સ્પષ્ટ કરી દીધું. પરમ તત્વનું ધ્યાન ધર, જે સોહમ આપો આપ, સોહમ પરોવી પવન મેં બાંધી, મેળ સુમેળ બ્રહ્મગાંઠ હૃદયમાં ધરીને એવી રીતે માળા ફેર. માલા હે નિજ શ્વાસ કી, ફેરેગે કોઈ દાસ, 84 ભટકે નહીં, કટે કર્મની ફાસ. આ ઔષધ લેવાની રીત, આ ઔષધ લેવાની રીત કહી દીધી, હાવ સ્પષ્ટ ભાષામાં કહી દીધું. ભવરોગને મટાડવાનું, મનનું કારણ મટાડવાનું, માનસ રોગ મટાડવાનું, જગતમાં ઔષધ હોય તો એક સત્ય નામ છે. ગમે એવા ભયંકર રોગને મટાડી દે, ગમે એવા અસાધ્ય રોગ કહેવાય, અસાધ્ય રોગ કહેવાય. પ્રકૃતિ એટલે અસાધ્ય રોગ જ છે. પ્રકૃતિ છે ને માણસની, કોઈ પણ જીવની, હાલો ને, કોઈ પણ જીવની પ્રકૃતિ છે એ અસાધ્ય રોગ છે. કે ભાઈ કબીર સાહેબ નાવા ગયા નદીએ, નાતા હતા ને એક વિષય તણાતો એક તણખલા ઉપર આવતો હતો. સાહેબને એમ થયું બિચારો પાણીમાં મરી જાય, એટલે એથે હાથ નાખીને કે સંતનો જીવન તો દયાળુ હોય, તો એનો સ્વભાવ તો કાંઈક અડે એટલે આંકડો મારે. આંકડો માર્યો ને હાથ ધ્રુજી ગયો, પાછો પાણીમાં પડી ગયો. સાહેબે પાછો હાથ નાખ્યો, પાછો આંકડો માર્યો, વળી હાથ ધ્રુજી ગયો, વળી પાણીમાં પડી ગયો, પાછો હાથ નાખ્યો, પાછો આંકડો માર્યો, હાથ ધ્રુજી ગયો. બેળા માણસો હતા સાહેબ, હવે એને તરવું નથી ને તમારે તારવો કે પણ આ એક કીટ પતંગનું જીવ મરી જાય છે તો એનો સ્વભાવ છોડતું નથી, મરી જાય છે તો એનો સ્વભાવ છોડતું નથી. તો લોકો મને સંત કે તો હું મારો ક્યાં જ છોડું. એટલે જીવ મરી જાય ને તો એ સ્વભાવ ન છોડી શકે. આને પ્રકૃતિ કહેવાય, આને અસાધ્ય રોગ કહેવાય, આને અસાધ્ય રોગ કહેવાય છે. પ્રકૃતિના પડદા સદગુરુ સિવાય કોઈ તોડી શકે નહીં. પ્રકૃતિનો પડદો તોડવો એ સદગુરુની કૃપા વિના તૂટે નહીં. ગુરુની કૃપા થકી પ્રકૃતિનો પડદો તૂટે છે. એટલે અસાધ્ય છે, ભવરોગ છે, આટલો અસાધ્ય છે. માણસ પ્રકૃતિ જલ્દીને મૂકી શકતો, અને આપણી જૂની કહેવત છે પ્રાણ ને પ્રકૃતિ હારે જાય. કાં નથી કહેવત? પ્રાણને પ્રકૃતિ હારે જાય તો જેસલની કેમ ફરી ગઈ, વાળિયા ભીલની કેમ ફરી ગઈ, પિંગલા નામની વેશ્યાની કેમ ફરી ગઈ? કે ઔષધ આપનાર કોક એવા વૈદ ગુરુ મળી ગયા, ગુરુ મળી ગયા, ફરી ગઈ ને પ્રકૃતિ. હે પ્રકૃતિના પડદા સદગુરુ તોડે, વ્રતિને નિજ નામમાં જોડે, કરેલા કર્મની મટકી ફોડે, ફોડે સદગુરુ રાય, સેવી લે સદગુરુ શ્યામને. હે સેવો સદગુરુને ભાઈ. પ્રકૃતિના પડદાને સદગુરુ સંત આ ધ્યાનથી, આ લક્ષ્યથી તોડી નાખે છે. તો ભવરોગને મટાડે સમાગમ સંતનો રે, આપણા સર્વ દુઃખને ટાળે સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે. આ પૃથ્વી ઉપર કુદરત મહારાજે એટલી રચનાઓ કરી છે કે અજાયબીનો કોઈ. એ જોવા માટે જ લોકો પરિભ્રમણો કરે છે ને, ક્યાંના ક્યાં લાખો રૂપિયાના ટિકિટ ભાડા ખર્ચીને બધા પરિભ્રમણ શું કરવા કરે છે? કે કુદરતે જે આ પૃથ્વી ઉપર રચનાઓ કરી છે જુદી જુદી રીતે, એ બધું જોવાને માટે લોકો જાય છે. અજાયબીનો કોઈ પાર નહીં એવું પૃથ્વી ઉપર સૌંદર્ય કુદરત મહારાજે રચ્યું છે.
પણ એ બધું દેખાય ક્યારેક સૂર્ય ઉગે ત્યારે. સૂર્ય ઉગે ત્યારે દેખાય ને સૌંદર્ય, રાતનું દેખાય. તો તમારી દેહ દુનિયામાં એ સૌંદર્યનો કોઈ પાર નથી, પણ ગુરુ સૂર્યનો ઉદય થાય ને બાબુ, તો એ દેખાય. જેમ અને સંતોનો મત છે પિંડેશો બ્રહ્માંડે, જેટલું બ્રહ્માંડમાં એટલું તમારા પિંડની અંદર કુદરત મહારાજે ખડકલો કર્યો છે. હા, આમાં એટલો ખડકલો કર્યો છે. આ દુનિયા છે ને એ કેસેટ છે ને આ છે પેનડ્રાઈવ છે. થોડામાં જાજો હમાઈ જાય. હવે ખ્યાલ આવ્યો ને પેનડ્રાઈવ ઉપરથી કે પેનડ્રાઈવ હોય એટલી, પણ હમાય કેટલું. વિજ્ઞાને સાબિત કરી દીધું, આપણે વિજ્ઞાને સાબિત કરી દીધું કે પેનડ્રાઈવમાં કેટલું હમાઈ જાય છે. એમાં આમાં એણે ઘણું હમાડ્યું છે. બધું છે, પણ સૂર્યનો ઉદય થાય તે દેખાય, ત્યાં સુધી ન દેખાય. લક્ષ્મી સાહેબે ગાયું ને કે અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા થઈ સગળી ભૂમિકા ભાળી, સુન મંડળમાં મારો શ્યામ બિરાજે લાગી ગઈ ત્રિકુટીમાં તાળી, વર્તાણી આનંદની લીલાગ બેની અમને ભીતર સદગુરુ. ક્યારે દેખાણું? અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા. આ સૂર્ય છે એ તો 12 કલાક અંજવાળું કરે ને 12 કલાક અંધારું કરે ને આ ઉગ્યા પછી આ થમતો નથી. એકવાર ઉગી ગયો પછી વાર્તા પૂરી થઈ ગઈ. પછી હાથમી જવાનો ભય નહીં. સદગુરુના શરણેથી આ જ્ઞાન પ્રાપ્ત થયું પછી જ્ઞાન નષ્ટ થવાનો ભય નહીં, બદભ્રષ્ટ થવાનો ભય નહીં. એકવાર પ્રાપ્ત થવું જોઈએ. હો વાત નહીં, એક વાત હો વાત નહીં. એકવાર આ જ્ઞાન પ્રાપ્ત થયું એ કોઈ દી નષ્ટ ન થાય. ઉગ્યો એ ઉગ્યો, જેને અખંડ ભાણ કહેવામાં આવે છે. અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા ત્યારે સગળી ભૂમિકા ભાળી, સુન મંડળમાં મારો શ્યામ બિરાજે અમને ત્રિકુટીમાં લાગી તાળી. વૈકુંઠના વર્ણન કરવામાં આવ્યા છે, સ્વર્ગના વર્ણન કરવામાં આવું હોય તો સ્વર્ગનો સ્વામી તમારામાં બિરાજે છે તેમાંય આવું નહીં હોય, નહીં હોય. બસ જાજા જે લખાણ છે ને એ અનુભવના જ છે. હો, તમે વ્રજનું વર્ણન સાંભળો તો એમ થાય કે ઓહો કેવું હોય છે, કેવું હોય છે. હવે ત્યાં જાઓ તો વાંદરા આટા મારતા હોય, અહીંયા વ્રજમાં વાંદરા આટા મારતા હોય. એ બધી અનુભવની વાતો છે બાપુ, જે પ્રેમના પ્રદેશની વાતો છે, અનુભવની વાતો છે. જે લખવામાં આવ્યું છે ને શાસ્ત્રોમાં એ આકાશની ઉપર નથી, પૃથ્વીની નીચે નથી, દરિયાના છેડે નથી, તમારા ઘટમાં છે, ઘટમાં છે. એ હો વાતની એક વાત હાવ સત્ય છે, હાવ સત્ય છે. સૂરજ ઉગે તે થાય, સૂરજ ઉગે તે થાય. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે, સંતની પ્રાપ્તિ થઈ એ આપણા માટે જ્ઞાનનો સૂર્યનો ઉદય થયો એમ સમ. અને કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય ને તે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી એવા ગુરુનું મળવું બાપા તઈ થાય છે. એમનેમ નથી થતું, એમનેમ થતું નથી ને. એવા જો ગુરુ મળે તો ઉગારામ દાદા કે એના ઉપર તન મન ધન ઓવારી દો તો ખોટનો ધંધો જ નથી, હાંસલનો ધંધો છે. વારું તન મન ધન સભી પદ પર ખાવન હારા. આવા જુગ અનંત વૈયા ગયા પણ આવા ગુરુ શરણ સેવા વિના કોઈ જીવના નથી આવ્યા નિસ્તારા. જો એવા સદગુરુ મળતા હોય તો એના શરણે તન મન અને ધન અર્પણ કરી દેવામાં કોઈ ખોટનો ધંધો નથી, ખોટનો ધંધો નથી. એમાં હાંસલ જ છે, હાંસલ છે. તો સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે અંધકાર સર્વ મટાડે. કેટલાય જન્મનો જે મનનું અજ્ઞાન રૂપી અંધકાર છે. અંધકાર એટલે મનનું અજ્ઞાન, અંધકાર એટલે મનનું અજ્ઞાન છે. તમે જ તમારા ઘરમાં વસ્તુ મૂકી આવ્યા હોય પણ રાતે અંધારું થાય ને ગોતો જડે નહીં કે ભાઈ દિવસે મેં અહીં બેટરી મેલી હતી, કોણ જાણે ક્યાં ગઈ. પણ ઘરવાળા કે લાઇટ કરો ને, લાઇટ કરી દે, આ પડી જો હજી. ઘરમાં જ પડેલી વસ્તુ હતી પણ અંધારું હતું એટલે દેખાતી નહોતી.
એમ વેદના મતે, શાસ્ત્રોના મતે, પુરાણોના મતે, ઋષિમુનિઓના મતે, સંતોના મતે, જ્ઞાનીઓના મતે ઈશ્વર ઘટમાં છે. એ વાત સાચી છે કે નથી? બધાના મત છે કે એકનો જ છે? સાચી ને? પણ અંધારું છે એટલે નથી દેખાતું. અંધારું છે એટલે નથી દેખાતો. અને સદગુરુની દયાથી જેને સૂર્ય ઉદય થયો એમ કહે છે કે નજરે આયા, નજરે આયા, હરદમ હિરલા ખાણી, પણ સત્સબદના સુખ જેને લાયદા એણે આ વાતું ને માની. જેને આ પ્રકાશ પડી ગયો એમ કે છે નજરે આયા, નજરે આયા. જેને જોઈ લીધો એમ કે છે દૂર દેખન મત જાઓ, પકડો સુરતા શબ્દ કી દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે મેળને એમારીઓની દોઈ સ્વર જોડી. આ ખરા છે આદિ અનાદિના, એમાં અક્ષરાતીત ઓળખાય, શબ્દથી સાહેબો પાર હે ને સત શબ્દે સમજાય. આ જેણે જોયો એની જ વાતું છો. જેણે જોયો એમ કે છે કે બહાર જાતા જ નહીં, ખુવારી સિવાય કાંઈ નથી. અને જે આટા મારીને આવ્યા એને કોઈને હારા સમાચાર આપ્યા? અટાણુદીમાં, અટાણુદીમાં કોઈને હારા સમાચાર આપ્યા? કે નાના દ્વાર ખુલી ગયા હતા બદ્રીનાથના ને કેદારનાથના ને ઠેઠ અમરનાથ સુધી જઈ આવ્યા ભાઈ ભગવાનની દયાથી. બહુ સારું અમારી કુશળતાપૂર્વક યાત્રા સફળ થઈ અને એમ કેમ પાછા નંદવાણા વિના પૂગી ગયા. પણ કોઈએ એમ કીધું કે અમે અહીંયા ફલાણે ઠેકાણે ગયા ને અમને દર્શન થઈ ગયું, એવું કોઈ કીધું? હારા સમાચાર અટાણુદીમાં કોઈ આપ્યા? અને ગુરુ શરણે ગયા એ બધાયના હારા સમાચાર જો. ગુરુ ચરણે ગયા એ બધાયના હારા સમાચાર, એની અનુભવવાણી તમે જો. બધાયના હારા સમાચાર ને ન્યાલ થઈ ગયા ને તમને કહું તો કામ થઈ ગયું ને એ બધી વાતો તમે અનુભવની જોવો એટલે એમ. જે ગુરુ ચરણે ગયા એ બધાય હારા સમાચાર બધાય આપે છે. સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ ડીઠો, જે ડીઠો એ જોયા સરખો અમૃત કરતા હતી. નરસિંહ મહેતો આ જે ગુરુ ચરણે ગયા એ બધા હારા સમાચાર આપે છે. મીરા કે સુનમાં સાસરિયું મારું મૈયરિયું લાગે ખારું, મારા પિયુનો સત્સંગ ઊંડો હવે મૈયરિયો લાગે છે. બોંડો સદગુરુએ જુગતી કીધી ના વર રોડાને દીધી. ડાયાબિટીસ ન થાય એવાન વરાવી દીધી. માંદો ન પડે એવાન વરાવી દીધી. ન્યાલ નો કરી દીધા. બધા એના હારા સમાચાર જોવો છે નથી? બધાના હારા સમાચાર છે. સદગુરુ ચરણે પહોંચ્યા એ બધા એના હારા સમાચાર છે. બાકી જાત્રાવાસી આવે એટલે વાત સાંભળજો એની. થોડું ખારું કહે પછી ઓલું ચાલુ કરશે, પછી ઓલું જે હેરાન થયા હોય ને પછી ચાલુ કરશે. બસી ગયા, બીજું કાંઈ નહીં, બસી ગયા. ખાવામાં ક્યાંય કાસા ભજીયા ને ફલાણું ને ડીગડું ને આમ ને તેમ ને એ વાતોનો કોઈ પાર નહીં. એટલે મહાપુરુષો સંતો જેને સદગુરુની દયાથી જ્ઞાન ભાણનો ઉદય થયો એને નિજ ઘટમાં દરેક સંતોએ ઓળખાણ કરી છે. અને બધા શાસ્ત્રોનો મત છે કે જગતનો સર્જનહાર કરતા કુદરત મનુષ્યના ઘટમાં 16 કળાએ સંપૂર્ણ બિરાજે છે. 16 કળાએ સંપૂર્ણ. બાકી પશુમાં છે, પંખીમાં છે, ઝાડમાં છે, નકર વધે ક્યાંથી? ચૈતન ઝાડમાં ન હોય તો વધે ક્યાંથી? એમાં ફળ ક્યાંથી આવે? વિલાસ બધો ઈશ્વરનો જ છે ને. અણુએ અણુમાન, પરમાણુએ પરમાણુ, ક્યાં નહીં? એમ તો કયો ક્યાં નહીં? જગ મેં જગાન કોઈ, જ્યાં ઈશ્વર ન હોય બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય મેરા. કઈ એવી જગ્યા છે ક્યાં ઈશ્વરનું અસ્તિત્વ ન હોય? કોઈ એવી જગ્યા નથી. પણ મનુષ્ય ઘટમાં 16 કળા બીજે છે, પણ કુટસ્થ રૂપે છે. તમે પાણીના 1000 ઘડા ભરો એટલે 1000 ઘડાની અંદર 1000 સૂર્યનું પ્રતિબિંબ દેખાય, પણ એ પ્રતિબિંબ કુટસ્થ રૂપે છે. ઘડાનો સૂર્ય પ્રકાશનો પાડે કુટસ્થ છે. એમ પશુમાં, પંખીમાં, જીવ પ્રાણી માત્રની અંદર એનું ચૈતન છે, પણ કુટસ્થ રૂપે છે. કુટસ્થ રૂપે છે. તમારામાં સૂરજ છે ને પ્રકાશ પાડે, બાબુ પ્રકાશ પાડે છે.
સોળે કળા એ મનુષ્યના ઘટમાં છે. અને અનુભવીને કહેવાવાળા એ કીધું હોય ને કે એમને કહી દીધું હોય કે માનવ સેવા એ પ્રભુ સેવા, હે કોઈ અનુભવીને જ કીધું હોય ને, હે અનુભવીને જ કીધું હોય. જડ ચેતન में व्यापक वासी मनुष्य केवल रूप मेरा, दम पर दम सुरता लगा के लाभू दर्श दिखलाई जरा, देख जरा प्रभु दया नजर से देख जरा. મનુષ્ય તો કેવળ એનું રૂપ છે, મનુષ્ય કેવળ એનું રૂપ છે. પણ અજ્ઞાને કરીને જીવ દશાને પ્રાપ્ત કરી છે, જે મનનું અજ્ઞાન કહેવાય છે. અને આ અજ્ઞાન સદગુરુની કૃપા વિના ટળતું નથી, નથી ને નથી. અને માટે વ્રત કાયમ નો આવે, અન્ય ઉપાસનાઓ કાયમ નો આવે. યોગીઓ ના પાડે છે, યોગીઓ ના પાડે છે. જડભરત મહાયોગી રવગણ રાજાને કહે છે કે રાજા, આ સ્વસ્વરૂપનો લાભ જપ વડે થતો નથી, તપ વડે થતો નથી, લોકોને અન્નનાદિ આપવાથી થતો નથી, સૂર્ય જળ કે અગ્નિની પૂજાથી થતો નથી. આ સ્વસ્વરૂપનો લાભ મહાપુરુષના ચરણ રજથી થાય છે. હવે ભાગવતનો મુદ્રાલેખ, ભાગવતનો મુદ્રાલેખ છે ને, પણ હવે આપણે સાંભળતા હોય કે ન સાંભળતા હોય કેને ખબર છે. માનતાની ગરી હોય, માનતા ઉતારવાની હોય. ભાગવત કે સત્સંગ જે ભજન માનતા ના કરે એમાં લગભગ ન મજા આવે. તો જિજ્ઞાસાની વાતો છે, ભાવ પ્રેમની વાતો, માનતા ઉતારવામાં કઈ બહુ મજા નથી. એ તો એક સોદાબાજી છે, સોદાબાજી છે. કામ પૈતું એટલે હું તમારે ત્યાં મજૂરી આવ્યો, તમારે મને મજૂરી દેવી પડે. એટલે જાણે કેમ દેવને બધાને મજૂરીએ બોલાવ્યા હોય, બે નારિયેલ આવ્યા હોય દઈ દે, બે નારિયેલ બોલાવ્યા હોય દઈ દે રામાપીર. પછી નારિયેલ દીધા પછી રામાપીર રણુજા મારીએ ને આપણે આપણી ઘીરે રહી. આપણે રામાપીરને પછી કાંઈ લાગે ને કાંઈ વળગે. માયનો તો બાબાજીનો પાઠ તો કરી નાખ્યો, એમ નથી. પણ નિરંતર એને સેવવાની સમજણ સદગુરુ સંત આપે છે. એટલે સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય, અંધકાર સર્વ મટાડે, ભેદ ભ્રમણા ભય નિવારી, નિરંતર નિરખાવે. ભેદ દ્રષ્ટિ, આ મારી જાતિ છે, આ મારું વર્ણ છે, આ મારા સગા, આ મારા વાલા, આ મારા હેતુ, આ મારા મિત્રો, આ ભેદ દ્રષ્ટિ છે. આ જીવદશાની ભેદ દ્રષ્ટિ છે. ભેદ થાય એને લઈને ભ્રમણા થાય, ને ભ્રમણા થાય ને એનો ભય થાય. તમે અંધારાની અંદર હાલ્યા જતા હોય ને વાકું સૂકું દોયડું પીડ્યું હોય તો તમને એમાં સર્પની ભ્રાંતિ થાય. ભ્રાંતિ થઈ એટલે ભય થયો. પેલા ભેદ દ્રષ્ટિ થઈ કે સર્પ છે દોયડાને બદલે, પછી ભ્રમણા થઈ કે સર્પ જ લાગે છે, પછી ભય થયો. આ ત્રણેય થવાનું કારણ તો અંધારું હતું ને, અંજવાળું હોત તો દોયડું દોયડું જ દેખાત. અંધારું હતું એટલે ભ્રાંતિ થઈ ને, અંજવાળું હોત તો ભ્રાંતિ થાત. બસ અજ્ઞાન અવસ્થાને લઈને જીવપણાની ભ્રાંતિ થઈ છે. અજ્ઞાન અવસ્થાને લઈને જ જીવપણાની ભ્રાંતિ થઈ છે. ને મારાપણાના બંધનમાં બંધાણો છે. ને મારાપણું એ જ માયા. માયાવાળી કોઈ સ્ત્રી છે? માયા સ્ત્રી છે નહીં. હું મારાનો ભેદ ઈ જ માયા છે. થોરે મેં સબ કહું બુજાહી, સુનહું મતી તાત ચિતલાઈ, મેં અરુ મોર તોર તઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા. તુલસીદાસ. થોડામાં કહું હે બાપ ધ્યાન દઈને સાંભળ. મેં અરુ મોર તોર તઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા. હું અને મારું, તું અને તારું, આ માયા છે. ગોગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. પૃથ્વી આકાશ ને અંતરિક્ષમાં જ્યાં જા ત્યાં બધી માયા છે. તું બસીને જા ક્યાં? આમાં જા ક્યાં? જા ક્યાં? ભાગી ભાગીને ક્યાં જા? ગોગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. દેહ છે, કાયા છે, ત્યાં સુધી માયા. ત્રિકમ સાહેબે કીધું કે જલખંડ વ્રેહમંડ ઈંડ લગી માયા, તીનું પાંસ કે માહી,
પણ એમાં એક અરધ ને ઉરધ વસે રૂપ વસન કા, જો કોઈ શ્વાસો શ્વાસે સમાઈ. જલખંડ એટલે જળબુંદનો બનેલો દેહ, બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ, ઈંડલગી માયા, કાયા છે ત્યાં સુધી માયા. તો હવે માયાથી બચવા શું કરવું? તો ત્રિકમ સાહેબ કે અરધ ને ઉરધ વસે રૂપ વચન કા. અરધ ને ઉરધ, ઉપર ને નીચે, આવા આનંદ બ્રહ્માંડોને જે ધારણ કરીને રહ્યું છે તત્વ, જે તમારામાં શ્વાસોશ્વાસ રૂપે રહ્યું છે. અરધ ને ઉરધ વસે રૂપ વસન કા, જો કોઈ શ્વાસોશ્વાસે ગુરુ વચને સમાય. આની બેની વસાળે માયા નથી. આ બેની વસારે માયા નથી. માયાથી પર થવાનો ગોખલો આ એક જ, બીજો કોઈ નહીં. ગોરખ જતી કીધું, સર ને નર મતવાલા પડે ને બિસ્મે તાલા. સર ને નર બે મતવાલા પુરુષ છે, એની વસાળે માયા નથી. સર ને નર નામ શ્વાસ ને ઉશ્વાસ, આ બેની વચાળે માયા નથી. અને સદગુરુએ આપને ન્યા ઊભા રહેવાનું કીધું છે. ન્યા ઊભા રહ્યો ને માયા લાગે તો ગુરુનો દોહ દેવો, અને ન્યા ન ઊભા રહ્યો ને લાગે તો આપણો વાંક કાઢવો. ગુરુએ જ બતાવ્યું કે આ ભૂમિકા છોડતો નહીં તો તને માયા નહીં લાગે. લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા દોરી દીધી કે માતાજી હાથી બહાર નહીં નીકળતા, પણ બારો પગ દીધો તો મુશ્કેલી ઊભી થઈ ને. બસ આપને લક્ષ્મણ રેખા દોરી જ દીધી કે આની બહાર ન નીકળતા. પછી ગુરુ મહારાજ કે અમારો વાંક ન કાઢતા, પછી અમારો વાંક નહીં દેતા, આની બહાર ન નીકળો તો ન્યા માયા નથી. આ નુરત સુરતની લીટી દોરી, એની વચ્ચે દિવ્ય જીવન જીવે જવું છે. એની વચ્ચે દિવ્ય જીવન જીવે જવું છે. ન્યા માયા નથી. અરધ ને ઉરધ વસે રૂપ વસન કા, જો કોઈ શ્વાસોશ્વાસે સમાય, અબ મન ચેત લે મેરા ભાઈ. બાકી પેલા પદને તો સૌ કોઈ જાણે, દૂસરા વૈકુંઠ બતાય. તીસરા પદ પર જ્યોતિ જલે, ત્યાં સુધી એ નિર્ભય નાય. પેલા પદને તો બધાય જાણે, નાવું ધોવું પૂજા પાઠ આ કોણ નથી જાણતું. દૂસરા વૈકુંઠ બતાય, બીજું પદ એ સત્સંગ છે. સત્સંગમાં જાતા આપને પરમાત્માના ઘરનું સરનામું મળે. દૂસરા વૈકુંઠ બતાય. તીસરા પદ પર જ્યોતિ જલત હે, સત્સંગથી નિર્ણય થયો કે મારા આત્મા સિવાય અન્ય ઈશ્વર નથી. તીસરા પદ પર જ્યોતિ જલત હે, આવું જ્ઞાન થયું કે મારા આત્મા સિવાય અન્ય ઈશ્વર નથી. પણ તોય નિર્ભય નાય. સદગુરુએ કહી દીધું કે તારો આત્મા એ પરમાત્મા છે, પણ અનુભવ કર્યા વિના નિર્ભય બનાય એમ છે. ત્યાં સુધી નિર્ભય નાય. નિર્ભય ક્યારે? કે અલખ અખંડિત અકળ અરૂપી, જે અજર અમર કહાય, મન પવન છે ન્યારા ખેલે, દુર્મતિ દૂર હઠાય. જે અલગ છે, અખંડિત છે, અકળ છે, અરૂપી છે, પણ જ્યાં સુધી મન અને પવન જુદા છે ત્યાં સુધી આત્મા સો પરમાત્માનું જ્ઞાન થાય નહીં. મન પવનને એકરૂપ કરનાર હોય તો આ વસન રૂપી રેખા છે, એકરૂપ કરી દઈએ, એકરૂપ કરી દઈએ. મન પવન જ્યાં સુધી જુદા છે ત્યાં સુધી આત્મા સો પરમાત્માનું જ્ઞાન નથી. તો મન પવન એકરૂપ કેમ થાય? કેમ થાય? કે સદગુરુના શરણ ગ્રહી લે. મન ચિત્તેના ચરણોની માય, સત્રિકમ ખીમને ચરણે ગ્રહી ટેકને ગમ પાય. ચિત્તવૃત્તિ અખંડ સદગુરુના નામમાં રાખવાની કોઈ ટેક લે ગુરુ ચરણે જઈને તો કામ થઈ જાય, તો મન પવન એકરૂપ થઈ જાય. આ ટેક કોઈ લે તો હવે ટેક કઈ લેવાની છે ને ઉઘાડે પગે હાલવાની લે, હું કામ પણ બળજો. ઉઘાડા પૈકી હાલવા તને શું ફાયદો? અને તું ઉઘાડા પૈકી હાલ એમાં ભગવાનને તકલીફ પડે, કારણ કે એ તારા બેઠો. એ કે આડે બહુ કરી. હવે મને પૈકી ઉઘાડા પૈકી આને દીધા છે જોડાને પહેરતો નથી. શું ફાયદો? શું ફાયદો? ટેક લેવા જેવી હોય તો આ એક જ છે. લેવા જેવી ટેક હોય તો નોક લેવાની ટેક લે. હું સવારમાં નાયા વગર કોઈ દી દૂધ ન પીવું, આપણી ટેક. વર્ષો થઈ ગયા 20 નાયા વગર
દૂધ ન પી પણ નાયા વગર કોકનું લોહી પી એનું શું? દૂધ નો જ પી પણ લોહી કોકનું એનું શું? એ કરતા પી લેતો હોત સારું. શું ફાયદો? હા, સમયની અનુકૂળતા હોય એમ કરવું. એટલે અખા ભગતે કીધું હુતેર આવે એમ રે. હાવ સાદા શબ્દોમાં અખો ભગત હુતેર આવે એમ રે, પણ જેમ તેમ કરીને હરીને લે. હાવ સાદા શબ્દોમાં કહી દીધું, હુતેર આવે એમ રે પણ જેમ તેમ કરીને મારા નાથને લે. ખોટા શાળે ચડીમાં સમરણ કર લે, પ્રાયશ્ચિત પર લે, ખોટા મૂકી દે શાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે તારા હરદમમાં બોલે પ્યારા. ફેરી લે ઈ નામની માળા, મટી જાય તારા જન્મ જન્મના કર્મના જંજાળા. સંતો ફેરી લ્યો કોઈ નામની. કેટલી સ્પષ્ટ વાતો છે, કેટલી સ્પષ્ટ વાતો છે ને. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે સર્વ અંધકાર મટાડે. ભેદ ભ્રમણા ભય નિવારી નિરંતર નિરખાવે. કે તું દેહ નથી, ઇન્દ્રિયો તું નથી, અંતસ્કરણ તું નથી, એના કાર્યો તું નથી. તું શુદ્ધ ચૈતન બ્રહ્મ છો. તું શુદ્ધ ચૈતન બ્રહ્મ છો. આ કોણ ઓળખાવે? સદગુરુ સંત ઓળખાવે. ભેદ ભ્રમણા ભય નિવારી નિરંતર નિરખાવે. જ્યારે એ સ્વરૂપની ભાન જેને અનુભવથી થઈ, એના ભય તો મટ્યા, પણ બધાય મટ્યા. બધાય ભય મટી ગયા. આપને ડગલે ને પગલે ભય. બે ઘરમાં હાજા માંદા થાય તો નિવેદમાં મોડું થયું છે. એટલે નિવેદમાં મોડું થાય એટલે તમને દેવો માંદા પાડે. એમ કેમ લાગે? આ વાત તમને કેમ લાગે? કેમ લાગે? અને તમે ખાવા દ્યો તો એ દેવ ખાય છે, નકર તમારા ઓશિયાળા છે. એ કે તમને કેમ લાગે કે એ તમને દે છે કે તમે એને દો છો? પેલો ઊંડો વિચાર કરો, ઊંડો વિચાર કરો, કોણ કોને દે છે? બરાબર ને? વરહમાં તમે એકવાર નિવેદ કરો, પછી એની શું દિશા થતી? આગળ તમારા છોકરા વરહ દે એકવાર થાળી તમને દે, તમને કેવી સેટિંગ આવે? હાલો એ કયો. વાળું મોડું થાય તો રાતા પીળા થઈ જાવ તેવું. હે હે કોઈ પાછું વળીને જોવે? કોઈ જોવે? આ તો ઋષિ મુનિઓ કોઈ પણ હિસાબે કોઈ પણના મુખમાં નાખતા શીખવાડવા હારુંથી આ બધા રિવાજ કર્યા છે. કે કોઈ પણને ખવારો ખાનારો કુદરત પોતે છે. ગમી બાને નકર લોભિયા કાંઈ કરે એમ નથી. હા, એટલે લોભીનો વંશ હોય ને કોઈને ખવારે નહીં, પણ આમાં નિવેદમાં તો ફરજિયાત, ફરજિયાત. અને પાછો એમાંય ઠરાવ મૂક્યો કે જે નિવેદો એ ઘરના ને જ ખાવાના. એટલે હવનો વારો આવી જાય. અને એમાંય પાછા અમુક એવા રિવાજ કર્યા કે હવા પાલીના, 2 પાલીના, 3 પાલીના. એટલે એ ફરજિયાત. અમુક તો મોટું કુટુંબ હોય છે, કોણ જાણ ખાંડી ખાંડીના નીકળ્યા છે. ફરજિયાત. ગમે એમ કરીને ઋષિ મુનિઓ કે આ માર્ગે કંઈક કરતા શીખે. કંઈ ખોટું નથી, કાંઈ નાખી દીધા જેવું નથી, નિંદા ટીકા કરવા જેવું નથી, પણ એના સારને સમજવો જોઈએ. સારને સમજવો જોઈએ. પણ એક અજ્ઞાન છે ને, એને લઈને આવા ભય ઉત્પન્ન થાય. નકર દેવ કે દેવી કોઈનું ખરાબ ન કરે, પિતૃ પણ કોઈનું ખરાબ ન કરે. પિતૃ એટલે આપણા વડીલો જ હોય. કોણ હોય પિતૃ? કોણ? હાલો એ કયો. આપણા વડીલો જ ને. બીજી પેઢીને બાબા કયો તરી, પણ એ આપણા જ ને. આપણું ખરાબ કરે. આપણા માવતર કહેવાય. તો એ આપણું ખરાબ કરે કોઈ દી? એટલોય વિચાર નહીં આવતો હોય. પિતૃ નડે, પિતૃ ન નડતા, તમે પિતૃ નડો છો. પિતૃ તમને, તમે પિતૃ નડો છો. પિતૃ કોઈ નડે નહીં. આવા બધા અજ્ઞાનને લઈને ભય ઉત્પન્ન થાય છે. જેને સદગુરુ મળ્યા એને આવા બધા ભય મટી ગયા. હાજા માંદા થાય તેવો સંશય ન થાય કે ભાઈ કર્મ છે ને કાંઈ ખાવા ફેરે થયું હોય ને તો થાય. દેહ હાજા માંદા થાય, કોઈ આફત આવે, સંકટ આવે, બધા કર્મના કાયદા છે.
કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી કર્મ કરે ઓહી ફલ ચાખા. તુલસીદાસે આવ શોખું કીધું કે કર્મ પ્રધાન કુદરતે વિશ્વ બનાવ્યું છે, તમે જેવા કર્મ કરો એવું ફળ તમને પ્રાપ્ત થાય. તો આપણા કર્મનું ફળ છે, એમાં કોઈને શું દોષ દેવો, કોને દોષ દેવો? આપણા દાયતે આપણી જીભ કસરાય કોને મત ખીજાવું? બસ આ એમ જ છે, આપણા કર્મ છે, કોઈને દોષ દેવો નહીં. આવા બધાય ભય અજ્ઞાને કરીને ઉત્પન્ન થાય છે. છેવટ કાળનો ભય, છેવટ કાળનો ભય. પણ જેને સદગુરુ મળ્યા અને નિજ સ્વરૂપની યથાર્થ ભાન થઈ, એને કાળનો ભય મટી ગયો, એને કાળનો ભય મટી ગયો. प्रेमनगर में जाके बैठू ज्ञान के गोले मारूंगा, काल कोट का नाश करूंगा, जम का शीश उतारूंगा, हरेक आत्म अमर रहूंगा, आवे काल से नहीं डरूंगा. कालनो भय मटी गयो. जीवन बापा नहीं जावे, नहीं जावे, सासा गुरु सेवाई नर नहीं जावे. आवागमनનું એને નથી નડતું. સર્પ કાસળે ઉતારીને જેમ બીજી લાવે, સાસા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે, 84માં નહીં જાવે. કાળનો ભય મટી ગયો, કાળનો ભય મટી ગયો. નકર ઈ ભય તો બધાયને હે, ગમે એવા સુરવીર રે કે ગમે એવા માથાભાઈ માણા હોય તો એને કાળનો ભય તો ખરો જ ને, કે નહીં? બધાને. આને કાળનો ભય પણ મટી ગયો. જન્મ મરણનું કારણ જ મટી ગયું. સ્વતંત્રપણું પ્રાપ્ત થઈ ગયું. સ્વતંત્રપણું, અને ખરું સ્વતંત્રપણું એ છે કે ઈચ્છા મૃત્યુને પામે. એ ખરું સ્વતંત્રપણું. જન્મમાંય સ્વતંત્ર, મરવામાંય સ્વતંત્ર. આ ખરું નિર્ભયપણું છે, આ ખરું. ને રાજીપાથી દેહ છોડે, દાંત કાઢતા કાઢતા છોડે, લેર કરતા કરતા મરવા ટાણે આનંદના ઉભરા આવે ને એટલે માનવું કે આ કાટી ગયું. મરવા ટાણે આનંદના ઉભરા આવે કે વાહ વાહ સદગુરુ, તમારી તો કોઈ દયા છે. જઈ મંડે લહેરો આવવા. મરવા ટાણે નકર કોઈને હરખ થાય? ગમે એવા હારા કહેવાતા હોય, જ્ઞાન કરતા હોય, એને જગ્યાએ તકલીફ પડે. હા, એ ટાણું તો બાપા બહુ વહમું છે, હા બીજાને સમજાવવા બહુ સારું લાગે, પણ એ ટાણું આવે ને એ બહુ અઘરું છે. સંતોને એ ટાઈમે લેરો આવી, ઉભરા આવ્યા. સ્વતંત્રપણું આને કહેવાય. અને આ સ્વતંત્રપણું એને જ રામ રાજ્યની સ્થાપના કહેવાય છે. આને જ આત્મરાજ્ય પ્રાપ્ત થયું એમ કહેવાય છે કે જન્મ મરણમાં સ્વતંત્ર. જન્મ મરણમાં એનોય ભય નહીં, એનોય ભય નહીં. ભેદ ભ્રમણા ભય નિવારી, નિરંતર નિરખાવે. આ તારું નિરંતર સ્વરૂપ છે, એને જન્મય નથી ને એને મરણય નથી. જન્મ હોય તો મરણ હોય ને. જન્મો છે તારો દેહ, તું જેમાં રહેવા વાળો તું જન્મો નથી. આ તો 5 તત્વનો આ દેહ જન્મો છે. કે રામદેવજી પિંગલે આવીને પોડી ગયા. ભાઈ રામદેવજી નહીં, તમે બધા પિંગલે આવીને જ પોડ્યા છો. 5 તત્વના પિંગલે જ આ ચૈતન આવીને પોડ્યો ને જો માના કોઠેથી એ આયરો આયર જન્મ હોય તેને આયરો આયર મરવું પડે. તમારું શું કેવું થાય છે? જન્મે અને મૃત્યુ, નામ ધર્યો એનો નાશ. પણ દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા. દેહ અનાતમને તું છે આતમ, હવે ખોટા ખોટા સંકલ્પ ક્યું કરતા. દેહ જન્મે છે, દેહમાં રહેવા વાળો બોલનહારો જન્મો એ અજન્મા છે, એ અજન્મા છે. દેહ નથી તું દ્રષ્ટા એનો. આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન સો બ્રહ્મ સ્વરૂપી પણ કોઈ આવા ગુરુ દ્વારા દેખાશે. હું કોણ છું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. દેહ હોવા છતાં તું દેહથી ન્યારો. દેહ હોવા છતાં હું દેહથી આ ન્યારો, આ મારું નિજ સ્વરૂપ છે એવી પ્રતીતિ, એને વિદેહ દશા કહેવામાં આવે છે. એને વિદેહ દશા એને કહેવામાં આવે. દેહ હોવા છતાં દેહથી ન્યારો. કોણ?
કે સોહમ આ પૂજા છે, નિત્ય સોહમ સ્વરૂપ તારું છે, સોહમ આ પૂજા છે, દાસ લાભું કે તને કોઈ આવા ગુરુ મળે તો એ આપ સ્વરૂપ ઓળખાશે, હું કોણ છું જાણે જન્મ મરણ ત્યારે મળશે, દેહ હું છું એવું માન્યું તો કર્મ બંધન કરશે, કરતાને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84માં ફરશે, દેહ નથી તું એનો દ્રષ્ટા છો, દેહમાં રહેવા વાળો છો, ઘર પોતાનું પોતે ઘર નહીં સિદ્ધાંત એમ સમજાવે, વખાણ પોતાના પોતે વખાણ નહીં લાભું ગુરુ ગમ ગાવે, આ બ્રહ્મપદ વાણીમાં નો આવે ભલે ની બહુ વિધ કર ગાવે, તો તું ઘર નથી ઘરમાં રહેવા વાળો છો, તું દેહ નથી દેહમાં રહેવા વાળો છો, રહેવા વાળો છો. પરસ સંદનનો વિષ ઉતારે કાયમ શીતળ બનાવે, એમ કહેવાય છે કે એક પ્રકારનું એવું ચંદન થાય છે, એનો પરસ થાય ત્યાં ગમે એવું ઝેર ચડ્યું હોય તો એ ઉતરી જાય, એક ચંદનથી વિષ ઉતરે, એક ચંદનથી અગ્નિ ઓલાય, એક તો એવું છે કે તલભાર પડે તેલમાં તો તેલ કોઈ દી તાતું ન થાય, એક ચંદનથી વિષ ઉતરે, એક ચંદન એવું છે જંગલની અંદર અગ્નિ લાગ્યો હોય પણ એ ચંદનનું વન આવે તો ત્યાં તરત અગ્નિ ઠરી જાય, અને એક એવું છે કે એક ટુકડો તેલમાં નાખી દો ને 100 મણ લાકડા બાળો તો તેલ ગરમ ન થાય, તેલ ગરમ ન થાય, ઈવડા અસત્ય નામ, આ નામરૂપી ચંદન એવું છે ઝેરે ઉતારી નાખે ગરમ ન થવા દે, અગ્નિ એ બુઝાવી દે, આ નામરૂપી ચંદન એવું છે, ત્રિવિધિનો તાપ એનાથી બુઝાય, ઝેર એનાથી ઉતરે, કે એવા કોઈ પુરાવા જોઈએ એટલા, જેસલનું ઉતરી ગયું કે ન ઉતરી ગયું, નકર કાંઈ ઓછું સેડ્યું હતું, ઓછું ઝેર સેડ્યું કહેવાય, ગમે એને મારી નાખો એટલે, હે રોમે રોમે નો તો વ્યાપી ગયું, ઉતરી ગયું કે ન ઉતરી ગયું, ઉતરી ગયું ને, હે બધી વાયડે ક્યાં વહી ગઈ, આ ચંદનનો પર્સ, ત્રિવિધિનો તાપ એનાથી મટે છે, અને એ ટુકડો પડી ગયો તેલ કોઈ દી તાતું ન થાય. ઓલો બ્રાહ્મણ ઠાકી ગયો એકનાથ મહારાજને ક્રોધ કરાવવા પણ કાંઈ ન આવ્યું, છેવટ એકનાથ મહારાજના ઘરના ગિરજા દેવી ઉપર ચડી બેઠો, પીરસતા હતા ઘોડો પલાંગીને, તોય આને ક્રોધ ન થયો, અને તોય વખાણ કર્યા, અને ગિરજા દેવીને કે ધ્યાન રાખજો આ તિથિ પડી ન જાય, કે આપણો હરિપંડિત નાનો હતો તો હું આમ જ વાહે બેહારીને કામ કરતી, પણ કે આ ગગો મોટો છે, પણ હું મોટી છું ને, ચંદનનો ટુકડો ન લ્યો, અગ્નિ નો પ્રગટ થવા દીધો, ગરમ જ તેલ ગરમ જ નહોતું, બ્રાહ્મણ થાકી ગયો, પગમાં પડી ગયો, ગોહો કે હું હતું એ તો કયો દા, કે મારા છોકરાને જનોઈ દેવી હતી ને તમારા ગામમાં આવ્યો 200 રૂપિયાની મદદે, તો એક ટીખળું ટોળું મને કે તમે એકનાથ મહારાજને ક્રોધ કરાવો તમને 201 રૂપિયો રોકડો આપી, એટલે હું મતતો હતો, એ પણ આવતા વેદ ન કહેવાય, તમને 200 મળતા હોત તો હું કરત, તમને 200 જો રૂપિયા મળતા હોત તો હું ક્રોધ કરત, એટલી બધી થોડી તકલીફ લેવાય, એવો ધવ અને 200 રૂપિયા આપી દો, 200 રૂપિયા માથે આપ્યા ને રાજી થતો હોઈ ગયો, પરસ સંદનનો વિષ ઉતારે એ ઠીક, પણ પંચ વિષય છે ની મોટા ઝેર છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ વિષય મહાન ઝેર છે, ઈ વિષયનું ઝેર શેનાથી ઉતરે, નિર્વિષય વૃત્તિ ક્યારે થાય, નિર્વિષય વૃત્તિ થાય તે બ્રહ્મમાં ભળે, અને બ્રહ્મનું ચિંતન કરતા વૃત્તિનું વિસ્મરણ થઈ જાય, અને વૃત્તિનું વિસ્મરણ એને જ યોગીઓ સમાધિ કહે છે, વૃત્તિ વિસ્મરણ સમ્યક સમાધિ.
પેલા નિર્વિષય વૃત્તિ થાય, પછી બ્રહ્મા ભળે, બ્રહ્મા ભળ્યા પછી વિશેષ ચિંતન કરતા વૃત્તિનું વિસ્મરણ થઈ જાય, ત્યારે એને યોગીઓ સમાધિ કહે છે. તો આ વિષયનું ઝેર ક્યારે ઉતરે? શેનાથી ઉતરે? કે બસ આ નામરૂપી ચંદનના સેવનથી જ ઉતરે. બીજો કોઈ ઉપાય નહીં, બીજો કોઈ ઉપાય નહીં. તમે અહીંયા એક વર્ષ એક ટાણા કરો એટલે તમારી જીવ ઇન્દ્રિયનો રસાસ્વાદની આસક્તિ છૂટી જાય એવું લાગે તમને? ના ના, એવું કાંઈ નહીં. તો કેટલાય એકાદશીઓના વ્રત લે, કેના જ રસાસ્વાદની, આ ઇન્દ્રિયના રસાસ્વાદ કે આસક્તિ કેની ઓછી થઈ? હમુની વધી, હમુની વધી. ગમે એમ કરીને સ્વાદ લેવો, ચટણી ન નખાય તીખા નાખે, મીઠું ન હોય સિંદા લોણ નાખ્યું, કર્યું ને? સ્વાદમાં તો મને લાગ્યું કે ન લાગ્યું? લાગ્યું ને? તે બધું એમ છે. આ પંચ વિષય મહાન ઝેર છે, એને કાંઈ કર્યા વગર, જીતવાનો વિચારય કર્યા વગર સદગુરુનું સ્મરણ કરવા માંડો એટલે એની મેળાએ વિષયની આસક્તિ છૂટી જાય. એની મેળાએ તમારે એનો વિચાર જ નથી કરવો, મારે વિષયો તજવા એવો વિચાર જ નથી કરવો. તમારે અસત્યને છોડવું નથી, સત્યને પકડો એટલે અસત્ય છૂટી જાય. હો વાતની એક વાત, અસત્ય છોડવાનો પ્રયાસ જ નથી કરવો, એનો વિચારય નથી કરવો, એનો વિચારય નથી કરવો. સત્યને પકડો એટલે અસત્ય છૂટી જાય. સૂર્ય ઉગે એટલે અંધારું મટી જાય. હો વાતની એક વાત, સૂર્ય ઉગે એટલે અંધારું મટી જાય. 100 વાતની એક વાત. બસ આટલું જ આપણે કરવાનું. બીજું સત્યને પકડો, અસત્ય છૂટી જાય. તો નામને જેણે પકડ્યું ને કાંઈ કર્યા વિના વિષયની આસક્તિઓ છૂટી ગઈ, અને રાજાઓએ રાજ કર્યા, યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. રાજ કર્યા અને યોગેશ્વર જેવા જીવન જીવી ગયા. પરસ ચંદનનો વિષ ઉતારે, કાયમ શીતળ બનાવે, નિર્મળ બનાવે, સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે. સદગુરુ નિર્મળ બનાવે, પવિત્ર બનાવે. બધી અવિદ્યાઓ એના સંગથી દૂર થઈ જાય છે. આવો હરિગુરુ સંતના સાનિધ્ય લેવાનો, એનો સંગ કરવાનો આટલો મોટો લાભ છે. પછી ભલે નિરંતર જળમાં કમળ રહેવે, પછી ભલે તમે સંસાર માર્યો, પછી ભલે સંસાર માર્યો, પણ સંસારનો લેપ લાગે નહીં. જેમ કમળને પાણીનો સ્પર્શન થાય, એમ સંસારમાં રહેવા સતાય. એકવાર તમે સાસનું વલોણું કરી માખણ કાઢી લીધું, માખણ નોખું પડી ગયું, પછી પાછું સાસમાં ભળે ખરું? માથે મેલી દો તોય ભળે નહીં. એમ તત્વચિંતવનથી એકવાર તત્વસાર સ્વરૂપને મને જાણી લીધું, એ મન પાછું કોઈ દિવસ અજ્ઞાનમાં ભળે નહીં, ભળે નહીં. એકવાર વલોણું થઈને માખણ નોખું પડી જવું જોઈએ, બસ, પછી નહીં. એકવાર મન આ જ્ઞાનને પ્રાપ્ત કરે પછી કોઈ દિવસ અવિદ્યાની અંદર પ્રેરાય નહીં. એને જ નિર્ભય માર્ગ કહેવાય ને. બીબીને હાલવું એ કઈ રીત છે? વખતે માયા લાગી જાય, વખતે માયા લાગી જાય, વખતે માયા લાગી. બીબીને હાલવું એ ઠીક છે. કોક એવા ગુરુ ગોતો, તમે માયાથી ન બીઓ, માયા તમારાથી બીવી જોઈએ. ગુરુ એવા ગોતો કે તમે માયાથી ન બીઓ, માયા તમારાથી બીએ. અહીંયા એન્ટ્રી ન કરાય, એમ ત્યાં એન્ટ્રી ન કરાય. સિંહ ગરજ ના કરતો હોય, અહીંયા શિયાળિયા ઢુકડા જાય. આ નામનો પ્રતાપ સંતોએ એવો કીધો, કેસરી કેરે નાદે નાસે કોટી ગુંજર જૂથ જોને, શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સગળી રીતે.
સુખ જોને સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને, શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના 5 પાતક જાય જોને. અગર ઘણા વળી એમ કહેતા હોય કે તમે ઉગમ ફોજવાળા શ્વાસોશ્વાસનું કર્યા કરો, આ બધાય કહે, અમે એક નથી કહેતા, આ બધાય કહે છે. બધા કહે છે કે આપણે એક જ કંઈ એવું છે. પણ હાસું કહેવાવાળાના દુકાળ પીડ્યા ન્યા વાંધો છે. હાચું કહેવાવાળાના દુકાળ પીડ્યા ન્યા વાંધો છે. બાકી રોષક વાતો સંભળાવવાવાળાના ડગલા બંધ. બધા સંતોએ આ શાંતો બતાવેલી છે. આ તો બધું કીધેલું જ છે, શાસ્ત્રોની અંદર પણ કીધેલું છે, તો કીધેલું જ છે. પણ આપણું એમાં ધ્યાન ન હોય તો, ધ્યાન ન હોય તો કેમ થાય? પરસ સંદનનો વિષ ઉતારે, કાયમ શીતળ બનાવે, નિર્મળ બનાવે, સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે. જે પોતાનું નિરંતર સ્વરૂપ છે એની ભાન કરાવે, તો નિરંતર જળમાં કમળ રેવે તોય જરાય હડો ન થાવે. કાયમ કમળ પાણીમાં જ ઉગે છે, પાણીમાં જ વૃદ્ધિ પામે છે, ખીલે છે. એમાં જો પાણી પરસ કરતું હોય તો સડી ન જાય, ચડી ન જાય. તો સંતો સંસારમાં રહે છે, સંસારનો એના મન ઉપર લેપ લાગતો હોય તો એનું પતન થાય, પતન થાય. પણ ખાતા પીતા ઉઠતા પહેરતા વ્યવહારો કરતા નિર્મળ સંતોરિયા. કોઈ કવિએ ગાયું, મને બહુ યાદ નથી, કે માયા મસની કોટડી આમાં કઈક નર રહી જાણ્યા, ખાધી પીધીને ખૂબ ખર્ચી તોય દિલમાં ડાગ નો આણ્યા. રામ ભજી લે પ્રભુ ભજી લે પ્રાણિયા, પ્રભુને ભજાઈ પાર પહોંચ્યા જેને સૌદ લોકે જાણ્યા. માયા મસની કોટડી એમાં સંતોએ આટા માર્યાને ડાગ ન પડવા દીધો. લે હવે ઉગારામ બાપા નો કહેતા સમુદ્રમાં બેહવું બેઠક કોરી રાખવી. લે હવે આને કેમ કરવું? સમુદ્રમાં બેહવું અને બેઠક તમારી કે કોરી રહીએ, નથી ખૂબી કરી. નામરૂપી નાવમાં બેહો, બેઠક નહીં, આખાય કોરારીઓ. આખાય કોરારીઓ. નામરૂપી નાવમાં બેહો, આખાય કોરારીઓ. સાટાઈ નો ઉડે. એમાં સ્ટીમ્બરમાં બેહો તો વાત જ જવા દો. નામ છે ને સ્ટીમ્બર છે, સ્ટીમ્બર છે. અહીંયા મગરમચ્છ આડો આવે તો અહીંયા આગળ ચક્કર ફરતું હોય, મગરમચ્છને કાપી નાખે. હજી મગરમચ્છ વાણને હેરાન કરે, સ્ટીમ્બરને ન કરે. કરે આડો આવે તો કપાઈ જાય. સત્ય નામ છે ને સુદર્શન ચક્ર છે બાબુ. હા, અહીંયા મગરમચ્છનું કાંઈ ન આવે. બેહી જવું જોઈએ. નામના વિશ્વાસે દરેક સંતો તર્યા છે ભાઈ. નામનો જ પ્રતાપ છે, નામનો જ મહિમા દરેક સંતો ગાય છે. કોઈ પૂર્વજન્મની કમાઈ આપને મળ્યું હોય તો આપને આમ લેરો આવી જોઈએ કે ઓહો, દરેક સંતો જે વસ્તુના વખાણ કરે એ વસ્તુ આપણી પાસે, એનું ગૌરવ લેવું જોઈએ, એનો આપને આનંદ હોવો જોઈએ, એની કિંમત હોવી જોઈએ, એનો મહિમા હોવો જોઈએ, અને એનું જતન કરવું જોઈએ. એનું જતન કરવું જોઈએ તો થાય. જતન કર્યા વિના તો કાંઈ નહીં. નિરંતર જળમાં કમળ રેવે, જરાય સડો ન થાવે, ખાવે પીવે રેવે સંસારે, નિર્મળ સંત સદાય ખાવે પીવે સંસારમાં રહ્યા. અને આવી રીતે અલિપ્ત લઈ અને સદગુરુનું ભજન કરીને જગતમાં લહેરું લૂંટી ગયા, આનંદ કરી ગયા, ને આપણા જેવાને કરાવી ગયા, કરી ગયા ને આપણા જેવાને કરાવી ગયા. આવા હરિજનોને ધન્ય છે, આવા મહાપુરુષોને સંતોને ધન્ય છે, જેણે દ્વૈત અંતર મિટાવ્યા, જેને અદ્વૈતનો ભાવ જ મિટાવી દીધો. અદ્વૈત પદ જેને પ્રાપ્ત થયું, અદ્વૈત પદ જેને પ્રાપ્ત થયું, દ્વૈત જ મટી ગયું. એને કોઈ નાનો નહીં, એને કોઈ મોટો નહીં, એને સમાન દ્રષ્ટિ, એને બધાય સરખા, એને બધાય સરખા. દરેક ઘટની અંદર જેને એનું દર્શન થાય છે, દરેકની અંદર એ રહેલો છે એવું જેને નક્કી થઈ ગયું છે, એને કોણ નાનો ને કોણ મોટો, એને કોણ નાનો ને કોણ મોટો, એને મને બધા સમાન. દ્વૈત અંતર મિટાવે, જેની દ્વૈત દ્રષ્ટિ મટી ગઈ, એને અદ્વૈત ઈશ્વર સિવાય કાંઈ દેખાતું નથી.
એને ઘાટ નથી દેખાતો, એને અઘાટ દેખાય છે. એને ઘાટ નથી દેખાતો, એને અઘાટ દેખાય છે. અને આપને ઘાટ સિવાય કાંઈ બીજું દેખાતું નથી. ઘાટના ગુણ દોષ દેખાય છે. સંતો એ કાંઈ જોતા નથી, અઘાટ ચૈતન વિલસીરીઓ એને જોવે છે. એ ભાવ રાખી અને જગતમાં સંતો લેર કરી લે છે, લેર કરી લે છે કે આપણે થળાકા મટે જ નહીં, મટે જ નહીં. દ્વૈત અંતર મિટાવે, દાસ લાભો ઉગમ ગુરુ શરણે, સંત ચરણ ગુણ ગાવે. ઉગારામ જેવા ગુરુ મળ્યા અને આ અદ્વૈત દ્રષ્ટિ કરાવી લેર થઈ ગઈ. આ દ્રષ્ટિ કરાવનાર મહાપુરુષોને ધન્ય છે, એની કૃપાને ધન્ય છે. એના જેટલા ગુણ ગાઈને ભાઈ, ગુરુના જેટલા ગુણ ગાવ એટલા ઓછા. જેટલો મહિમા બાંધો એટલો આપને જીવનમાં લાભ થાય. જેટલો મહિમા બાંધીએ એટલો લાભ થાય. જેટલું તમે ધન કમાવો એટલા તમે ધનવાન કહેવાઓ, બરાબર ને? જેટલું ધન કમાવો એટલા પ્રમાણમાં તમે એવા ધનવાન કહેવાઓ. એમ સદગુરુનો મહિમા સમજી અને જેટલી નામ ભજનની મૂડી કમાઈ એટલી આપણે કમાણી હાચીને એટલી આપણા જીવનની અંદર એ ધન પ્રાપ્ત થયું અને એટલું ભક્તપણું આપણે જીવનમાં પ્રાપ્ત થાય છે. એટલે દરેક સંતો આ કમાઈ કરી ગયા છે, આ લાભ લઈ ગયા છે અને આપને લેવરાવી રહ્યા છે. તો ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને. અને તિથિ તહેવારો એવા મહાપુરુષો સંતોના જ ઉજવાય છે ને. બાકી કેટલાય જગતમાં જન્મે છે, કેટલાય મૃત્યુ પામે છે, પણ યાદીઓ કે નહીં ભાઈ? જગતમાં યાદીઓ કે નહીં? જે કાંઈ ગુરુચરણમાં કમાઈ કરી ગયા એની યાદીઓ છે ને. એના નામ પછવાડે 5 પુરુષો ભેળા મળીને ગુરુ ગુણ ગાઈને આનંદ થાય છે ને. કોણ? કે જે આ કમાઈ કરી ગયા અને નિર્વાણ પદને પામી ગયા, એની નિર્વાણ તિથિ ઉજવાય. હે, નિર્વાણ પદને પામી ગયા એની નિર્વાણ તિથિ ઉજવાય. સોખો જ હિસાબ નથી, હાવ સોખો હિસાબ છે. કેમ નિર્વાણ તિથિ ઉજવાય? કે નિર્વાણ પદ બાયમાં આટલે, બાકી દાડો થઈ ગયો એટલે વાત પૂરી. ટેફો ગળ્યો, નામો વળ્યો, વાર્તા પૂરી. હરાદ કરે પણ એ ક્યાં સુધી? એક પેઢીવા. આપણું હરાદ આપણા છોકરા નાખે, પછી આપણા છોકરા મોટા થાય ને એ વ્રત થાય, એ મૃત્યુ પામે, પછી આપણું બંધ થાય. એમ જ છે ને કે 10મી પેઢીના 4થી પેઢીના બાબાને કોઈ હરાદ નાખે, કેમ બંધ થઈ ગયા હરાદ? તો પછી એનું કેમ થતું છે? ના ના, એનું કેમ થતું હોય? તમે વરદી હરાદ નાખતા બંધ થયું, એનું કેમ થતું? એનોય કોઈ દી કોઈ વિચાર કર્યો કે જેના હરાદ બંધ થયા એનું કેમ? કોઈ પૂછે છે કાંઈ લેવા ને કાંઈ દેવા? હે, એ હરાદ એટલે હરાદ તિથિ રાખે છે કે વરદી બાબો યાદ આવે. મહાપુરુષોને ધન્ય છે ભાઈ, એની કમાઈને ધન્ય છે. હે, નામના બધા નેખમ છે ને, નામના બધાય નેખમ છે, નામની બધી કમાણી છે. તો આવા મહાપુરુષો સંતોને ધન્ય છે, એની કમાઈને ધન્ય છે. ને એ કમાણી કરવાની પ્રેરણા લેવાને માટે નિર્વાણ દિન ઉજવી સંતોના આપણે એના જીવમાંથી પ્રેરણા લેવાની છે. એ પ્રેરણા લઈ અને આપણે પણ એ પદને પ્રાપ્ત કરીએ તો આપણે આપણા જીવનમાં પણ આનંદ થઈ જાય. એટલે મહાપુરુષોના તિથિ તહેવારો ઉજવવા, બીજું ત્રીજું, એ બધી આ જીવનમાં પ્રેરણાઓ લેવા માટે બધું છે. કોઈ મનોરંજન કાર્ય નથી. સંતોનો મેરાવડો એટલે મોક્ષનો જ મેરાવડો. સંતનો મેરાવડો એટલે મોક્ષનો જ મેરાવડો છે, બીજું કાંઈ નહીં. સંતોનો મેરાવડો એટલે મોક્ષનો મેરાવડો છે. અને સંતો અરસપરસ મળીને મોક્ષપદની વાતો સમજવી અને સમજાવવી એ સંતોનું કર્તવ્ય છે. તો એ લાભ ખાસ મુખ્ય આપણો હેતુ છે, એ ભૂલાય નહીં સંતો કે એની કાળજી કાયમને માટે રાખવી. નકર જો મનોરંજન કાર્યની અંદર વસ્તુ ફરી જાય તો આખો ધ્યેય બદલાઈ જાય, મુખ્ય વસ્તુ ભૂલાઈ જાય, ધ્યેય બદલાઈ જાય. ધ્યેય ન બદલાય એને માટે મહાપુરુષો કાયમને માટે આ વાત આપને તાજી કરાવે, યાદી અપાવે છે. એનો એકડો ગોટાવ્યા કરે, પાકો થઈ જાય એટલે આપણે એક એકડો જ પાકો બગડેથી બગાડવું નથી, એકડો જ પાકો કરી લેવો છે, બીજું કાંઈ ચિતરવું જ નથી. પછી ક્યાં વાત? એક ગુરુને એક ઈશ્વર, એક નામ નિશાની,
એક ટેકને જે ધારે એને સદભક્તિ સમજાણી. આ એકડો પાકો કરી લેવો છે. એકડો પાકો થઈ જાય ને હવે હુઈ જાય તો વાંધો નહીં ને, બસ તો બસ હવે હુઈ જવું છે, બરાબર ને. એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે, જેણે દીપાયું બાંદરા ધામ ને રે, જેણે એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. ગુરુ મળ્યા હીર સાગર હીરલા રે, ગુરુ મળ્યા હીર સાગર હીરલા રે. જેણે જગાડ્યા ઉગારામ વીરલા રે, જેણે એ ધન્ય ધન્ય સંત ઉગારામ ને રે. જ્ઞાન ગંગા પ્રગટાવી એના દિલ મારે, જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલ મારે. કીધો વાસો આજે ઘટો ઘટ મારે, કીધો કીધો વાસો આજે ઘટો ઘટ મારે. એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. જેણે દીપાયું બાંદરા ધામ ને રે, જેણે એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. પરમ જ્ઞાની અખંડ સદા જાગતા રે, પરમ જ્ઞાની અખંડ સદા જાગતા રે. ત્રિકાળ ધ્યાની સતાનો ભાગતા રે, ત્રિકાળ ધ્યાની સતાનો ભાગતા રે. એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. બળ સત્તા નિર્બળ રહી વર્તતા રે, બળ સત્તા નિર્બળ રહી વર્તતા રે. વાણી વર્તનમાં મનની સરળતા રે, વાણી વર્તનમાં મનની સરળતા રે.
એ ધન્ય ધન્ય સંત ઉગારામ મેરે, જેણે દીપાવ્યા બાંદરા ધામ મેરે, જેણે ધન્ય ધન્ય સંત ઉગારામ મેરે, ગુણીજનો તમારા ગુણ બોલતા રે, ગુણીજનો તમારા ગુણ બોલતા રે, દાસ લાભુ હરદમ વખાણતા રે, દાસ લાભુ હરદમ માં વખાણતા રે, ધન્ય ધન્ય સંત ઉગારામ મેરે, જેણે દીપાવ્યા બાંદરા ધામ મેરે, ધન્ય ધન્ય સંત ઉગારામ મેરે, સદગુરુ ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ તેમજ પ્રસંગોપાત શૂટિંગ ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્ટુડિયો ઉગમ, વાલજીભાઈ માલા, રાજકોટ. મોબાઈલ નંબર 9033160035. તેમજ ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ જોવા અમારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયો ઉગમ જુઓ અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.